હરેશ કેરાસિયા જી 3 વાગે આવી જાય. હબાઈની વાત કરીએ તો હબાઈમાં કેટલી વસ્તી હશે અને કઈ કઈ વસ્તી છે? હબાઈમાં તો વસ્તી જોઈએ તો 1200 જેવી વસ્તી હશે અને હિન્દુ મુસ્લિમ પછી આપણે હિન્દુમાં રબારી બાવાજી બરાબર છે. પચરંગી વસ્તી છે. વિકાસ તો ગામમાં બધી સુવિધા છે, કોઈ ખૂટતી કડી છે જ નહીં. બધી સુવિધા છે, જે સરકારમાંથી જે સુવિધા આવે બધું ગામ સુધી પહોંચે છે. સરપંચ એવું લાગુ કરે છે. એ લોકોને અપીલ કરવાની જરૂર જ નથી. વન સાઈડ બીજેપી બધાને ખબર જ છે. સરકાર આટલો કામ કરે છે, એ લોકોને આઈડિયા છે ક્યાં વોટ આપવું પડે. એવા લગભગ તો કોઈ મારા ખ્યાલથી ગામમાં નીકળે એવું કોઈ છે જ નહીં, કારણ કે બધાને આઈડિયા જ છે કેટલો કામ થાય છે, કેટલી સુવિધા મળે છે, શું છે. બધી જાગૃત બધી છે પબ્લિક, એટલે એક વોટની બધાને કિંમત ખબર જો કેટલી હોય. અને સારામાં સારું આ ગાબાઈ ગામનું મળ્યું છે કે આના લગભગ ઓછામાં ઓછો 150 થી 200 જણા સાથે ગામના, એટલે બહુ સારામાં સારું બહુ આનો સપોર્ટ મળશે. અને અમારી બે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પૂરી બહુમતીની ખાતરી છે. મૂળમાં અત્યારે જેટલો કામ કરે ને એટલી માંગણી વધતી આવે. લગભગ ક્યાં કોઈ રોડ બાકી નથી, ગટર બાકી નથી, પાણીનું બાકી નથી, લાઇટની પણ કોઈ બાકી નથી. પણ જેટલી આવે જેટલો કામ કરે ને એટલી માંગણી હોય જ કે આશા કે હજી પબ્લિકને આશા હોય જેટલું કામ કરવો એટલો બી આશા તો હોય ને હોય. અને સારામાં સારો સરપંચે બી કામ સારું કર્યું છે. લોકો એક જ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી, ઓનલી બીજેપી. બીજી વાત ને ઓનલી બીજેપી. એ ડાયરેક્ટ ફૂલ કમળને જોયે છે, તે મોદીને જોયે છે. અમારે આમાં તો માનો ને કે ભૂકંપમાં 99% ગામ બધા બરબાદ થઈ ગયા છે. એના વાહે તો આ બધું નવેસર ગામ ઉપર બહુ કામ થયા, ઘણું બધું કામ થયું, બધું નવેસર બધું બન્યું. પ્રેમજી બીમજી કેરાસિયા ગામ હબાઈ તાલુકા પંચાયત પ્રચાર માટે આપણે વાલજીભાઈને બહુમતી જીતાડવાના છે. અને બહુ સારા કામ કરે. સરકાર જે યોજનાઓ છે એ બહુ સ્પીડથી લાગુ કરે છે, એટલે એને બહુમતી જીતાડવાનું છે. વાલજીભાઈ બતા ગામ વિકાસનું બહુ કાર્ય છે, કંઈ ખોટી કડી છે જ નહીં. જનધન યોજના હોય, ઉજ્જવલા ગેસ યોજના હોય, કાંઈ પણ રોડ રસ્તા ગટરના કંઈ ખોટી કડી છે જ નહીં. વિકાસનું ફૂલ કામ થયું છે હબાઈમાં. વાલજીભાઈ વ્યક્તિ તરીકે સુપર વ્યક્તિ છે. ગમે ત્યાં કાલી રાતના ફોન કરો 108 ને જેમ ગાય આવે.